હોળી ધૂળેટીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે હોળી ધૂળેટી પર્વને લઈને ઇમરજન્સી કેસમાં વધારો થતો જોવા મળતો હોય છે। દર વર્ષે ઇમરજન્સી સેવા એવી 108 દ્વારા તહેવાર નિમિત્તે ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, જેને લઈને આ વર્ષે પણ ધૂળેટીના તહેવારને લઈને 108નો એક્શન પ્લાન કરવામાં આવ્યો છે। સામાન્ય દિવસો કરતાં તહેવારોમાં કેસ વધતા હોય છે ત્યારે 108 દ્વારા 800 રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સ કાર્યરત છે। 2 દિવસ માટે કંટ્રોલ રૂમની ટીમમાં વધારો કરાયો છે। સામાન્ય દિવસોમાં રોજના 3700 ઇમરજન્સી કોલ આવે છે, જ્યારે તહેવાર સમયે 4000 જેટલા ઇમરજન્સી કોલ આવે છે। ધૂળેટી પર રોડ એક્સિડન્ટ, ક્રેક થવાના કેસોમાં વધારો થઈ શકે છે, જેથી એમ્બ્યુલન્સ 500 જેટલી વધારી દેવાઈ છે। 4 જિલ્લાઓ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં વધારે ધ્યાન રહેશે। ખાણીપીણી અને પાકા રંગોથી દૂર રહેવા લોકોને 108ની સૂચના પણ છે। 108 ઇમરજન્સી સેવામાં ગુજરાતમાં અત્યારે 800 જેટલી રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સ કાર્યરત છે। અને દર વર્ષની જેમ મુખ્ય તહેવારો આપણા જે હોય છે એમાં આ વખતે પણ હોળી અને ધૂળેટીના પર્વની વાત કરવામાં આવે તો અમારા છેલ્લા 15 થી 17 વર્ષનો જે સુગ્રથિત ડેટા છે એના આધારે અમે અગાઉથી જ હોળીના અને ધૂળેટીના બંને દિવસોમાં આ વખતે ખાસ કરીને જ્યારે વીકેન્ડ સાથે લિંક્ડ છે એટલે લોંગ વીકેન્ડ થાય છે, એના કારણે કયા પ્રકારની ઇમરજન્સી કયા જિલ્લામાં કેટલી વધવા પામશે એનું એક ચોક્કસ અમે ફોરકાસ્ટિંગ કરીએ છીએ। અને એ અનુસાર અમે અમારા કઠવાડા ખાતેના કોલ સેન્ટરમાં વધારાના કમ્યુનિકેશન ઓફિસર્સ, ડોક્ટર્સ અને અમારા ફિલ્ડમાં પણ જે એમ્બ્યુલન્સીસ છે એ એમ્બ્યુલન્સીસ પર અમારા EMT, પાયલટ અને સુપરવાઇઝર પણ રજાઓ હોવાના ઉપરાંત પણ વધારાના કોલને પહોંચી વળવા માટે પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ રહે એ પ્રમાણે અમે અગાઉથી જ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું પણ પ્લાનિંગ કરીએ છીએ।